જ્યારે આપણે એ હાથોને યાદ કરીએ કે આપણો હાથ પકડી અંધકારમાંથી અંજવાળ તરફ લઈ ગયા, જે છે ગુરુ. ગુરુ એટલે ન આવડે આપણને એ વસ્તુ ઉપર આપણને સપોર્ટ કરીને આગળ લઈ જાય છે. તું કરી શકીશ, તો એને ગુરુ કહીશ. ગુરુ એટલે આપણી ભૂલ હોય એ ભૂલને ખામીઓ દૂર કરી અને ભૂલ ન થાય એ શીખવે, એને ગુરુ કહેવાય છે. ગુરુ માત્ર ભણાવે તો એ ભણાવવા પૂરતી નહીં, પણ આપણા જીવન લક્ષ્યની અંદર માર્ગદર્શન આપે, એને પણ ગુરુ કહેવાય. આપણા જીવનની અંદર 3 પ્રકારના ગુરુ ફરજિયાત હોવા જોઈએ. પ્રથમ ગુરુ આપણા માતા પિતા કે જેમણે બોલતા શીખવાડ્યા છે. બીજો ગુરુ આપણા શિક્ષક કે જેમણે જીવતા શીખવાડે, એટલે કે જીવનનું ઘડતર શીખવ્યું છે. અને ત્રીજો ગુરુ આપણે ખુદ પોતે, એટલે કે આપણો અનુભવ